એટલે પાલા આપણે હારો ભગવો ધારણ કરી લીધો. હવે આપણે ભારત દર્શન કરવા જવાનું છે, પણ શરૂઆત ક્યાંથી કરીએ ને એ જ કઈ ખબર નહીં પડતી. હવે આટલામાં આપણે ધોળેશ્વર મંદિર છે, એ ધોળેશ્વર મંદિરમાં જઈશું ને તો મગજ એકદમ શાંત થઈ જાય. બહુ જબરજસ્ત જગ્યા છે. ત્યાં ગમે તેવું ટેન્શન હોય ને તોય દૂર થઈ જાય. પાંડવો પણ ત્યાં આવેલા છે, એટલે આપણે એ મંદિરથી સ્ટાર્ટ કરીએ, ધોળેશ્વર મંદિરથી, અને ત્યાંથી જ આપણે ભારત દર્શન ચાલુ કરીએ. ઓહો હો, ધોળેશ્વર મંદિરનું આટલું બધું મહાત્મ્ય છે, તો આપણે ધોળેશ્વર દર્શન કરવા જવું જ પડે. ચાલ પાલા આપણે ધોળેશ્વર દર્શન કરવા જઈએ. તો હાલો ધોળેશ્વર જઈએ, ધોળેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્ય ધન્ય થઈ જઈશું ભાઈ. હાલો ધોળેશ્વર. ધોળેશ્વર મંદિર, અને આ છે ધોળેશ્વર મંદિરની ગૌશાળા. અહીંયા જે લોકો દર્શન કરવા માટે આવે ને એ લોકો અહીંયા ઘાસ નાખે છે આ રીતે. સરસ, ગૌશાળા તો બહુ સરસ છે. ગૌશાળા ગાયોની છે ને ધોળેશ્વર મહાદેવની છે. તો ગૌશાળા આટલી સરસ છે તો મંદિર તો પછી એકદમ ભવ્ય અને દિવ્ય છે. ચાલો આપણે દર્શન કરવા જઈએ. આ મંદિર, વાહ. મહાદેવ, આ ધોળેશ્વર મંદિરની યજ્ઞશાળા છે. જો આપણે યજ્ઞ કરવો હોય તો અહીંયા જ આ લોકો આપણને યજ્ઞશાળામાં આપે છે આ જગ્યા, અને અહીંયા જ પૂજારી ને એવું હોય છે. તો ઓમ નમઃ શિવાય. શ્રી ધવલેશ્વરાય નમઃ. પદ્મ પુરાણ અનુસાર પહેલાના સમયમાં ભગવાન ધોળેશ્વરનું નામ ઇન્દ્રેશ્વર મહાદેવ હતું. આ નામ ભગવાન ઇન્દ્ર પરથી પડ્યું હતું. વર્ષો પહેલા મહારાજ પુના પેશવા સરકારનો સૂબો કડીમાં હતો. ત્યારે કડીમાં મહારાજ મલ્હારરાવ નામે પેઢાના સુબેદાર રાજ કરતા હતા. તે સમયમાં એકવાર રાજની ઘોડાશાળામાંથી ચોરોએ ઘોડાઓની ચોરી કરીને ભાગવાની તૈયારી કરતા હતા. ત્યારે જ રાજના સૈનિકોની નજર ચોર પર પડી. ચોરને ઘોડાઓની ચોરી કરતા જોઈને સૈનિકોએ તેમનો પીછો કર્યો. આગળ ચોર ઘોડાઓ લઈને દોડતા હતા, અને પાછળ રાજના સૈનિકો પણ ઘોડાઓ પર તેઓનો પીછો કરતા હતા. ચોરો નાસ્તા જ્યારે સાબરમતી નદીના કાંઠા ઉપર આવ્યા ત્યારે તેમને જોયું કે નદી તો ચારે કાંઠે વહી રહી છે. ત્યારે વિચારમાં પડી ગયા કે હવે જવું તો જવું ક્યાં. આમ તેમ નજર ફેરવી પણ કોઈ રસ્તો ના મળ્યો. એટલામાં જ તેઓની નજર નજીકના શિવાલય ઉપર પડી. ત્યારે બધા ભેગા થઈ શિવાલયમાં આવીને જોવા લાગ્યા, અને શિવાલયની બાજુમાં ધૂણી દખાવીને બેઠેલા એક સંત ઉપર તેમની નજર પડી. બધા ચોર ઘોડાઓને બાજુ પર ઉભા રાખીને સંતની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને અભયવચનની માંગણી કરવા લાગ્યા. ત્યારે સંતે તેઓને અભયવચન માંગવાનું કારણ પૂછ્યું. ત્યારે ચોરોએ સવિસ્તાર રાજાઓના ઘોડશાળામાંથી ઘોડાઓ ચોરી કરવાની વાત કરી. ભવિષ્યમાં ચોરી અને કોઈ પણ નિંદ કૃત્ય ન કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારે સંતે બધા ચોરોને અભયવચન આપી ઘોડાઓ ઉભા રહેવા દઈને એક બાજુ બેસી જવા માટે કહ્યું. એટલામાં જ રાજ્યના સૈનિકો ત્યાં આવી ગયા. તેઓએ સંતને ઘોડાઓ કોણ લાવ્યું છે તે પૂછ્યું. ત્યારે સંતે કહ્યું કે આ તો જંગલ છે, અહીંયા આખા દિવસમાં ઘણા જાનવર આવે છે, તે કોના છે અને કોણ લાવ્યું એનાથી મારે શું નિસ્બત. સંતનું વચન સાંભળીને સૈનિકોએ ઘોડાઓ તરફ નજર કરી તો જોયું કે જે ઘોડાઓ થોડી વાર પહેલા જ લાલ અને કાળા હતા તે એકદમ સફેદ થઈ ગયા છે. તેઓ અંદર વિચારવા લાગ્યા કે હવે શું કરવું. ઘોડાઓ તો આપણા જ છે, ઘોડાઓ લઈને જઈએ તો કોઈ વિશ્વાસ નહીં કરે અને કહેશે કે ચોરો હાથમાં ના આવ્યા ને એટલે રાજાના ભયથી બીજા ઘોડાઓ લઈને આવ્યા. આવો વિચાર કરીને બધા વિચારવા લાગ્યા કે હવે સંત સિવાય આપણો ઉદ્ધાર કોઈ નહીં કરી શકે. જેના બાદ સૈનિકોએ સંતને વિનંતી કરવા લાગ્યા કે હે મહારાજ, આ ઘોડાઓ તો અમારા જ છે, પણ રંગ બદલાઈ જવાથી કોઈ પણ માનશે નહીં. ચોરો અને ઘોડાઓ હાથમાં ન આવવાથી મલ્હારરાવ સાહેબ અમને બધાને શિક્ષા કરશે. તો હવે આપના સિવાય અમારો ઉદ્ધાર કોઈ નહીં કરી શકે. તેઓની વિનયયુક્ત વાણી સાંભળીને સંતે તેઓને કહ્યું, સૈનિકો, આ ઘોડાઓ તો તમારા જ છે, પણ ચોરોએ ભવિષ્યમાં આવું કોઈ પણ નિંદ કૃત્ય ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે, એટલે મેં તેઓને અભયવચન આપ્યું છે. હવે તમે જો ચોરોને કોઈ પણ જાતની શિક્ષા કરવા ન બંધાતા હોય તો આ ઘોડાઓ જેવા હતા તેવા જ થઈ જશે. સંતની વાણી સાંભળ્યા બાદ સૈનિકોએ હકારમાં માથું હલાવ્યું, અને જેવું જ પાછળ જોયું તો ઘોડાઓ જેવા હતા એવા જ થઈ ગયા. આ જોઈને બધાએ સંતને પ્રણામ કરી ઘોડાઓ લઈ રાજમાં પાછા જવાની આજ્ઞા માંગી. સંતે તેઓને રાજમાં પાછા ફરવાની રજા આપી અને બધા ચોરનો ઉદ્ધાર કર્યો. જેના બાદ સૈનિકોએ રાજમાં આવીને મલ્હારરાવ સમક્ષ સાબરમતી નદી કાંઠે ઇન્દ્રેશ્વર મહાદેવમાં બનેલી ઘટના સવિસ્તાર સંભળાવી. ત્યારે મલ્હારરાવે પણ ઇન્દ્રેશ્વર મહાદેવ અને સંતના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ સમયમાં રાજાઓ ધર્મ અને ધર્મની મર્યાદાઓને માનનારા હતા. બીજા દિવસે મલ્હારરાવે અહીંયા આવી સાબરમતી નદીમાં સ્નાન કર્યું, ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા અને સંતને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને વર્ષાસન બાંધી આપ્યું.
જેમાં સૂર્ય ચંદ્રની સાથે રાજ્ય અને રાજ્ય વારસો રહે ત્યાં સુધી 16 રૂપિયા અને 10 આની વાર્ષિક પ્રશાસન આપવાનું નક્કી કર્યું. ધોળેશ્વર મહાદેવના નામનો ઉલ્લેખ પોતાના ચોપડે કર્યો, કારણ કે ઘોડાઓ ધોળા થવાથી ઇન્દ્રેશ્વર ઉર્ફે ધોળેશ્વર નામ દાખલ કર્યું. ત્યારથી ઇન્દ્રેશ્વર મહાદેવ ધોળેશ્વર મહાદેવના નામથી ખ્યાતિ પામ્યું છે અને આ નામથી જ ભક્તોના મનોરથ નિત્ય પૂર્ણ કરે છે. આ વટ સાવિત્રીની પૂજા થાય છે, એટલે લોકો અહીંયા ધોળેશ્વર મંદિરમાં વટ સાવિત્રીની પૂજા કરવા માટે આવે છે. જો કેટલી બધી પબ્લિક. વાહ, સરસ. તો આ ધોળેશ્વર મંદિર છે, આ સાબરમતી નદી છે, સામે જ પેલી ગિફ્ટ સિટી છે. વાહ. આ સાપુર ગામ છે. હવે આ મંદિર છે ને એ આજુબાજુના 12 ગામનું મંદિર કહેવાય. બરાબર. એટલે ધોળેશ્વર આજુબાજુના જે લોકો રહે છે ને એ ધોળિયો ધણી કહેવાના. ધોળેશ્વર મહાદેવનો ધોળિયો ધણી કહેવાય અને ધોળિયા ધણીથી ઓળખાય છે આ ધોળેશ્વર મહાદેવ. આ જે સાબરમતી નદી છે ને અત્યારે જુઓ રિવરફ્રન્ટ નું કામ બી ચાલુ થઈ ગયું છે, એટલે અહીંયા રિવરફ્રન્ટ બને છે આખો. તો બહુ જોરદાર જગ્યા બનવાની છે ભાઈ. સાબરમતીના કિનારે આવેલું આ મંદિર જોઈને તો ખરેખર હું તો ધન્ય થઈ ગયો. મહાદેવના ચરણોની અંદર મને એટલો આનંદ મળ્યો છે કે કહેવું જ શું. મને તો ખરેખર બહુ જ મજા આવી ગઈ છે. તમે પણ જો ગાંધીનગર કે આજુબાજુ હોય તો ધોળેશ્વર મહાદેવના દર્શન કરવા અચૂક આવજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો જરૂર કરી દેજો. તમને આવા ધાર્મિક વિડીયો જોવા મળશે. હર હર મહાદેવ.